ખતરનાક મોટો રેડ સ્નેક. અમે ભાઈને સરપ્રાઈઝ છે ને ભાઈ, ડરતું भी नहीं है, उठતું પણ નહીં કશું જ દે. આપની ગેંગ તો દેખો કઈક ફાઇટિંગ કરવા આવી ગેમ લાગે. આહા આહા ઉતારી આ અવાયરીમાં આવ્યો છું પણ આ દેખો ખરા જાણે એમની ગેંગ આખી ફાઇટિંગ કરવા આવી ગઈ એમ કોઈકની સાથે લડાઈ કરવામાં. આહા હા ભાઈ પેલું જુરાસિક પાર્કમાં ફરતા એવું લાગે નહીં અમુક ટાઈમે તે હે દેખો ભાઈ નિહાળા છે બધું રિયા. હા હોલ કેવું છે ભાઈ, જોરદાર ને. હા બેઠો છે ખુલ્લા મેં. હા નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ નવે બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારા ભાઈ હવે શું કહેવાય પોતાના કામકાજમાં થાકી જા અને જયારે ભાઈને માઇન્ડ રિલેક્સ કરવાનું, મારો બધી માઇન્ડ રિલેક્સ કરવા માટે આવ્યા છે અમે આ બાજુ નીલા બરોડાની નજીકનું સ્થળ શોધી જોયું પણ કોઈ નજીક મળ્યું નહીં. પણ આ 1-2 કલાકમાં ફરીને આવા એવું છે અને જરીક માઇન્ડ રિલેક્સ થાય એવી જગ્યાએ આવ્યા છે. કમાટી બાગમાં નહીં હું કેવું ભાઈ હે મગજને હજી જોઈએ કે રિચાર્જ જોઈએ ને હે જેમ મોબાઈલની મેં રિચાર્જ જોઈએ એમ મગજને હતી જોઈએ શું કે ઓલા તે આવ્યા છે રિચાર્જ માટે આવ્યા છે. હા 5G અહીં તો કયું જી રિચાર્જ થાય ખબર નથી પડતી નહીં ભાઈ. તો બસ આખો કમાટી બાગ ફરવાના છીએ અને પેલું મ્યુઝિયમમાં જવાના છે પણ હવે દેખીએ કેવું છે. મેં મોબાઈલ લીધવા દે કે નહીં લીધવા દેતા, બાકી અહીંયા થોડુંક અહીં રાઉન્ડ મારી આ બાજુ એમ. અને હલો કન્ટિન્યુ રહેજો તમે, બીજું તો શું કહો. મસ્ત મ્યુઝિક વાગે છે જોરદાર. આજે જ મેં ચશ્મા લગાવ્યા છે પણ સારું ચશ્મા કાઢીને જ વાત કરવી પડશે કેમ કે ત્યારે એવું લાગે કે ફેસ ટુ ફેસ વાત કરે નહીં ભાઈ. આંખો મિલાવીને વાત કરે ત્યારે એમ ખબર પડે, વગર ચશ્મા લગાવી દે તો કશું ખબર જ નથી પડતી. જણ હું અંધળો થઈ જાય એવું લાગે એટલે. કેવું મ્યુઝિક વાગે છે ભાઈ, મ્યુઝિક વાગે છે અને બીજા બધા પેલા શું જોગિંગ કરે દોડતા જઈને આવે છે આ બાજુ પેલો કાકો. હા સિક્યુરિટી છે બધું ફરશું બધે. મ્યુઝિક તો ખબર નહીં શું વાગે છે, કઈ છે કવિ છે એવું લાગે. પેલા ત્યાં બેઠા છે કવિ છે એમ લાગે, વિચારી લખે છે નહીં ભાઈ. એના બધા દેખો ઝુંડ આવે છે. ટ્રેન આ ટ્રેક છે હમણાં બધું બંધ થઈ ગયું, પેલું એક છોરો મરી ગયેલું એટલે. ભાઈ ઓબ્ઝર્વ કરે છે કે આ ચીકુ છે કે શું છે. ભાઈ આ ચીકુ નથી, આ બીજું કંઈક છે પણ મને સુધી ખબર નહીં મેં શું છે. અને એકદમ નજીકથી દેખીએ ત્યારે હાલા નજીકવાળા બધા તોડી ખાઈ જાય. શું લા આ નોય ચીકુ ભાઈ, આ કંઈક આખું અલગ આઈટમ છે. હા અને ખાલી પક્ષીઓ જ ખાય છે એવું લાગે આ અંદરથી. હા આખું અલગ છે ભાઈ, કંઈક ટીમરા ટાઈપનું છે ને, ટેમરા જેવું. કેવું એમ ઠંડક લાગે ભાઈ. હા પેલું મ્યુઝિક વાગે કંઈ ખબર નથી પડતી, એ બધા જૂના જમાનાના વાગે છે પણ આમ સારું લાગે છે. એમ અહીંયા આવીને બેઠા છે તો નહીં. ભાઈ આ વડોદરા લખેલું હમણાં તમે દેખ્યું? ભાઈ આજે દેખ્યો પણ આ ઘણા જૂનું છે. 500 વર્ષ જેવું થઈ ગયું છે. હવે પેલા કેબલ બ્રિજ ઉપર ગયું છે. બાકી અહીં બેઠા સિક્યુરિટી બેસી રહ્યા અને આ બાજુ પાછળ એક ઝુંડ આખું બેઠેલું છે. બધું ખાવાનું લઈને આવેલું છે, ખાય છે નહીં ભાઈ પાણી ખબર ને પાણી છે જવાનું બધા. એમ આજે શનિવાર છે એટલે હવે છૂટશે, 11 વાગ્યા છૂટશે. દેખો પેલો કાકો દોડે છે હરિયો યોગા કરે છે પેલો નખરો દબાવીને. નહીં એ જરૂરી છે બધું. અને બધા લોકો વરસાદથી કંટાળ્યા ત્રાસ્યા, હવે જરીક શિયાળો આવ્યો સારું લાગ્યું. બધું કંઈકનું કંઈક કરે છે. બીજું ક્યાંક ચિત્ર દોરે ને ક્યાંક કહેલી નાની છોકરી બેઠી ભણે છે અને બીજો બધા લવરિયા વાતો કરે ને બધું. આ લોકોની બધી અલગ અલગ યુનિક આઈડિયા છે. આ કોઈક એન્જિન હશે એનું લપસણી બનાવી નાખી એવું લાગે ઊંધું કરીને. હા ભાઈ તમને કેવું લાગે? હો ખાઈ લો હિચકો, તોડી નહીં પાડતા હા પાછા. ધીરે ધીરે હિચકો ખાજો લા. આ બાજુ આ ઓલે
કે કરોડરજ્જુ ભાગી જશે. છોરા અંગ્રેજી બોલે છે પણ મને તો હજી આવડતું. જબર બોલે છે દેખો. ગો કરે પણ મિત્રો મોસ્ટલી તો મેં 2-3 વિડીયો બનાવેલા અમે બધું બતાડેલું જ છે આ કમાટી બાગનું, એટલે કંઈ વધારે વિશેષ નથી બનાવવાનું, પણ અમે જ 2 જણા જે ફરીએ છીએ એટલું બતાડી દઈએ છીએ. શું કેવું ભાઈ? બરાબર. હા, આ કેબલ બ્રિજ છે. આ બસ હમણાં વિશ્વામિત્રી છેલ્લા વાર રાતે ઘણી તોડી નાખે એમ જેલી દેખીએ કેટલા પોણે ભરાયેલું કેટલા પોકેલું તે. આમ તો જો કે આખું રિનોવેટ કરી નાખેલું બધું ભાઈ. વિશ્વામિત્રી પોળી કરી નાખેલી કમ્પ્લીટ, એટલે લાગી. હા, પણ આ બધું તોડી ફોડી લીધેલું દેખાય છે. અહીં રીતે વડલો છે, સ્મેલ આખી અલગ આવે છે ને. કોની સ્મેલ આવે છે? મિત્રો આજે અમે આવીને ઊભા છીએ વડોદરામાં વહેતી વિશ્વામિત્રી નદીના કેબલ બ્રિજ ઉપર. આ ભાઈને આવ્યા છે અહીં ફરતા શું કેવું ભાઈ? અને આ જે પાછળ દેખાય છે વિશ્વામિત્રી નદી છે, જે હમણાં છેલ્લો વરસાદ પડ્યો ત્યારે ભૂકા કાઢે એવી છે કે ઉપર થઈને નીકળેલી, પણ છતાં બી છે કે ઉપર સુધી નહીં ભરાય, કેમ કે એની પહેલાં થોડુંક આ બધું એની મરામત થઈ ગયેલી, જરીક પોળી કરી દીધી છે, એટલે વાંધો નહીં આવ્યો. અને દર વખતે તો ભાઈ અમે મગરો દેખાય, પણ આ દેખાતા નથી. ખબર નહીં કઈ જણા ગાયબ થઈ જાય. નહીં તો બાકી ગયા વર્ષે આખા બરોડામાં ગલીઓમાં એમનું રાજ હતું. બાકી આ નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતની સૌથી ગંદી નદી તરીકે પણ ઓળખવામાં આવે ભાઈ. અને બસ, અને થોડું શું કહેવાય, જેમ મોબાઈલની મેં રિચાર્જ જોઈએ એમ માઇન્ડને હજી થોડુંક રિચાર્જ કરવા માટે આવી પીસફુલ જગ્યા જોઈએ તો બરોડાની મેં આજ મને થોડુંક નજીક લાગ્યું અને આવ્યા છીએ અમે. અને એકદમ મસ્ત શાંત વાતાવરણ છે. અને દેખો આ બધા નાના બચ્ચા બી આવે છે આ રીતે. હા, એન્જોય કરવા બધા નાના બેગલેસ ડે ને ભાઈ. હા, શનિવાર એટલે બધા ફરવા આવ્યા છે. તડકો લાગે છે બરોબર, પણ સારું લાગે છે ને ભાઈ અહીં. હા, એ વાતાવરણ બી એટલું મસ્ત એનું છે, જોરદાર હરિયાળું લીલુંછમ નદી વહે છે, પવન બી જોરદાર આવે છે. નાનો છોકરો પણ આવેલા છે દેખો ફરવા આ રીતે. ભાઈ ના અમે જૂ દેખી આવીએ, ટિકિટ લઈ લઈએ અહીંયાથી. દાડા ભાવ ટાઈટ થતો જાય છે, 80 રૂપિયા થઈ જાય ભાઈ. અમે ડાયનોસર વોકિંગ અવાયરીમાં જઈએ છે, એની ટિકિટ લીધી છે. ખુલ્લા બધા પક્ષીઓ દેખવાના છે. મિત્રો 2-4 વાર તો મેં ફર્યો છું, પણ આપણે ભાઈ શું કહેવાય ભાઈ આમ તો પહેલી વાર આવ્યા કે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા. બસ થોડુંક ચોમાસું હમણાં પત્યું એટલે ગંધાઈ છે ખરું થોડુંક નહીં ભાઈ. હોણી જરીક ચખાઈ નહીં કરેલી એટલે બધું લીલુંછમ થઈ ગયેલું છે, પાણી બધું સેવડાઈ ગયું. બાકી મેં આ તમારું રેગ્યુલર વ્લોગ બનાવેલા મેં બતાડેલું છે. આ બધાના જેટલા પક્ષીઓ અહીંયા દેખાય બધાના અહીંયા નામમાં બોર્ડ લગાવેલા છે. અને આ બધા બીજા ઊંઘાય અને બીજા સારા છે, હેલ્ધી છે, ને બીજા અનહેલ્ધી એવા પક્ષીઓ છે. આ દેખો આ પક્ષીઓ બધા બેઠા છે, બીજા આરામ કરે છે ખાઈને. હા, અને એની હંગાત આ મોર બી અંદર એન્ટર થઈ ગયા છે. હેલા આ પક્ષીઓ. હવા આ બગલાનું નામ તો ખબર નહીં, અહીંયા લખેલું છે બધું અંગ્રેજી એમને ગુજરાતીમાં લખેલું છે. આ બતક બી છે આ એરિયા. ઓહો, કેટલી બધી એલા ભાઈ. હા મિત્રો, ભાઈને ગમ્યું હો, ખરેખર જોરદાર કર્યું છે ને ભાઈ. હે આને બી દેખો ને કવરિંગ કરી નાખ્યો, ઝાડને કાપ્યું ને ભલે વચ્ચે નડ્યું પણ. હવે ભાઈ અહીંયા બધા પક્ષીઓ છે કંઈક ના કંઈક. હા, ઝાડવામાં ભરાયેલા. હા, આ દેખો ચાલ મસ્ત ને ભાઈ. આખી જાળી કવરિંગ કરી છે છેક સુધી, એટલે આમ ખુલથી ઉડી શકે પણ છેક બહાર નહીં જાય એમ. શું કેવું ભાઈ? આવો વ્યૂ છે અહીંયા. ગેલેરીઓ બનાવી છે નાની નાની ગોળ ગોળ. આમ હે હા ભાઈ, પેલું જુરાસિક પાર્કમાં ફરતા એવું લાગે નહીં અમુક ટાઈમે તે. હે દેખો ભાઈ નિહાળા છે બધું રિયા. હા, હો લ્યા રાજહંસ છે ભાઈ.
મસ્ત હા રાજહંસ જો હા હા અને આ બધી નાનચીક નાનચીક બતકડીઓ. મિત્રો આ ફોટોગ્રાફી માટેનો આ લુક જોરદાર છે. અહીંથી આ નારિયેળી આવે છે એટલે પક્ષીઓ વાળો ઝોન પત્યો. આ બીજા મેં એન્ટર થયા. આ ગેટ છે. હા એવું મસ્ત છે ને ભાઈ. ચાલે. આ એક પોપટ છે અંદર બખોલ મેં ભરાયેલો છે એકદમ લાઈવ બહુ નજીક. નજીક આવો ભાઈ. હા એને બીક બી નહીં લાગતી ને ભાઈ આપણી. હા અમે ભાઈને સરપ્રાઈઝ છે ને ભાઈ. ડરતું બી નહીં ઉડતું પણ નહીં કશું જ દે ભાઈ. બોલાવા ખરા ચંકો મસ્ત છે ને ભાઈ. એના માટે બનાવી છે. હા ના સુકાઈ ગયું છે. આ હેલા પ્રેમી પંખીડા છે. આ હે 2 જણા છે ને હેલું ઊંઘાય ને એકલું બેહરી આ બાજુ. ડિસ્ટર્બ નથી કરવાનો અમને. બતાવો પેલા બે તો ભાઈ આ 2 બેઠા છે અહીંયા એ એક્ઝેક્ટ આટલે પણ નથી ઉડતા. અહીં નજીક નથી આવતા. નહીં આ વાળો છે અહીંયા. આ લાલ કલર વાળો આ રહ્યો. હજી આગળ અમે આ બાજુ નીચે પાણીમાં તરે આ બ્લેક હંસ છે. જો પગ કેવા કરે જો. હા મસ્ત જો આવી તો કરી નાખે પગ. હા અને પેલી એની પાછળ માછલીઓ જાય ખબર ભાઈ. પહેલી વાર મેં તો જોયું આવી તરે. કેવું તરે આટલું નિક્સન આવી પહેલેથી કર્યું પેલી વાર કર્યું. જો હા કેવું તરે ને કેવું કરે એ આહા આહા હલેસા જેમ હલેસા જેવું મારે. જોરદાર લા અવાયરીનો વ્યૂ છે મિત્રો. આ બધા ખુલ્લામાં જ પક્ષીઓ છે. આપણે ઉપર રહીને દેખવાનું. એ પેલું ચડ્યું પાછું. મસ્ત બનાવી ચડવાનું. ચડી ગયું. હંસ છે બ્લેક કલરના. આરામ કરે છે હંસ અને એનું બચ્ચું. ઘાસ ખાય છે. આપની ગેંગ તો દેખો કઈક ફાઇટિંગ કરવા આવી ગઈ એમ લાગે. આહા આહા ઉતારી. આ અવાયરીમાં આવ્યો છું પણ આ દેખો ખરા જાણે એમની ગેંગ આખી ફાઇટિંગ કરવા આવી ગઈ એમ. કોઈકની સાથે લડાઈ કરવામાં. આહા હા હો લડાઈ જ કરવા આવેલી છે એમ લાગે. હા એટલો અવાજ કરે છે ને વાત નહીં કરવાની. લડાવો નથી. કોઈક વાતનો ઝઘડો થઈ ગયેલો છે એમ લાગે અમને. ઘણા બૂમો પડે. બસ ઝઘડાવા કરે. લ્યા બસ સામનો જ અવાજ સંભળાય છે. અહીં તો આખે મફળી ખાવા આલી છે એટલે આ મફળી ખાય છે. હા અંદર જાળી આવી જાય છે. બાકી આ બધા પોપટ છે ઇન્ડિયન પેરોટ. આ બીજા પહાડી પોપટ છે આવા બધાને બપોરનો ટાઈમ થયો છે. ખાવાનું આપે છે બધાને એટલે ખાયા. કઈ ગયેલા આ રહ્યો પડે ને ઉપર. આ રહ્યો આ ધામા સાપ છે બહુ મોટો. ખતરનાક મોટો રેડ સ્નેક. કેટલો મોટો ખતરનાક. હા બાપરે
आ जाए જતો રહ્યો નદી. મિત્રો ભૂપેનભાઈને આખું અવાયરી ફર્યા અને બસ થાકી જાય ને ભાઈ. હવે પાછા ઝૂમે જવાના છીએ પ્રાણી સંગ્રહાલયમાં અને થોડીક વાર રેસ્ટ કરી. આ પાણી લીધું છે અને પબ્લિક સવાર કરતાં જરીક વધી છે ને ભાઈ. આ દેખો પેલા રીલ બનાવે ત્યાં આ વાળા ઘણી કારના અને આ બધા પબ્લિક બેઠી છે બધી. બીજા આ બાજુ આ નાસ્તો કરે ને એમ બધું. આ બધા આખું ઝુંડ છે એ બધા રીલ શૂટ કરે છે, ગ્રુપમાં આવ્યા છે. વિડીયો મેં આમ તો મિત્રો મેં તમને વિડીયોમાં બતાડેલો છે પણ ભાઈનામાં આવ્યા છે તો હાઇલાઇટ કરી લઈએ. આ બેઠો દીપડો આવી રહ્યો. હા શું કેવું ભાઈ આગળ જઈએ ને પછી. અને આ મિત્રો રીક્ષા કાળી કાળિયા જસ્ટ અહીંયા મૂવમેન્ટ કરે છે. કેવું કેવું છે ભાઈ જોરદાર ને. આ બેઠો છે ખુલ્લા મેં. આ સિંહણ છે ચાલ ભાઈ. ચાલો સિંહ દેખે ને એ બાજુ સિંહ હશે. આ દેખાય આપણી ભાષામાં રણા ખોકડી એમ કે. શિયાળની થોડીક એનાથી નાની પ્રજાતિ. શિયાળ છે પણ એનાથી નાની પ્રજાતિ અને રણા ખોકડી કે ખોકડી કે. હા આ વરુ છે. હું રોંગ નંબર લગાડી દીધેલો. પેલા શિયાળ એમ કીધેલો પણ આ વરુ છે એટલે થોડીક મોટી પ્રજાતિ. અને આ શિયાળ છે ભાઈ. આ વાળું શિયાળ છે ભાઈ. હા ખોકડી આપણી દેશી ખોકડી શિયાળ. એક આરામ કરે છે ને ગો ફર કરે છે. બપોરનું ખાઈને પચાવે છે એમ લાગે. જરાક સુઈ ગયા.